આપણે મોટા બાપાને ત્યાં આવી છે ફૂંકણી આવી, ઓલું મશીન નથી આવ્યું. મોટા બાપા કે ફૂંકણીમાં કઢાવેલા. આજે આપણે એ જોવાનું રહેશે કે ફૂંકણીમાં ઝડપ થાય છે કે આપણે ઓલા મશીનમાં. એ આજે ઉદાહરણ જોવાનું રહેશે. આપણે ઓલો વ્લોગ જોજો ને આ વ્લોગ જોજો, કેટલામાં કેમાં ઝડપ થાય હું કહીશ. 11 વાગે ચાલુ થયું, હજી કાઢવાના ચાલુ છે. તો એટલે આ બાજુ નીકળ્યા જો. બાકી ફાર્માટેકમાં હે ફૂંકણી ચાલુ છે કન્ટિન્યુ. એક જ તારે 11 વાગ્યાની ચાલુ છે. અત્યારે કેટલા વાગ્યા તો મને નથી ખબર. હું અહીંયા બેઠો છું. અને મિત્રો અત્યારે લગભગ 4 કલાક જેવું થયું હે આપણે જે ફૂંકણી ચાલુ છે. વચમાં 1 થી 2 કલાક, 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી કલાકનો કોરો હોય ખાવા પીવાનો. બાકી 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ હતી. પેલા 1 વાગ્યા હતી અને પાછી 2 થી 4 સુધી. અત્યારે 4 વાગ્યા છે. 4 કલાકમાં જો એટલું ખાલી થયું. ઓલી બાજુ હજી ગલા છે એટલે 4 કલાક એટલું થયું. અને મિત્રો આપણે હિસાબ કરીએ ને તો અત્યારે હાલમાં છે ને 6.5 કલાક થઈ છે. 6 કલાક ને 30 મિનિટ ટોટલ અત્યારે થઈને. હજી હાલમાં એ કાંધું કાઢવાનું કામકાજ ચાલુ છે ત્યાં. એટલે વચમાં કલાકનો પોરો જીડ્યો હતો. બાકી 11 વાગ્યાથી કન્ટિન્યુ ચાલુ હતો 1 વાગ્યા સુધી. પાછું 2 વાગ્યાથી ચાલુ અત્યારે 6:30 વાગ્યા છે. એટલે એવું કામકાજ છે. એટલે હું તો એમ નથી કહેતો કે તમે આ બધું થ્રેશર લેવો જમ્બો ને આ લેવો, કે આ તમને જે મજા આવે લેવાય. બાકી હું તો જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં જ? ઓકે, આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને જો આજે કામકાજમાં હાલે છે આપણે ધાણા કાઢવાનું. અને હું અત્યારે ચાલુ ટ્રેક્ટર જ જો વ્લોગ ચાલુ છે, કારણ કે પરવાર આમાં અત્યારે આવતી નથી. મગ ટ્રેક્ટર કરીને બંધ કરવાની. આપણે મોટા બાપાને ત્યાં આવી છે ફૂંકણી આવી, ઓલું મશીન નથી આવ્યું. મોટા બાપા કે ફૂંકણીમાં કઢાવેલા. આજે આપણે એ જોવાનું રહેશે કે ફૂંકણીમાં ઝડપ થાય છે કે આપણે ઓલા મશીનમાં. એ આજે ઉદાહરણ જોવાનું રહેશે. આપણે ઓલો વ્લોગ જોજો ને આ વ્લોગ જોજો, કેટલામાં કેમાં ઝડપ થાય હું કહીશ. 11 વાગે ચાલુ થયું, હજી કાઢવાના ચાલુ છે. તો એટલે આ બાજુ નીકળ્યા છે ને આમાં મોવડિયા ત્રાણા વાંકા છે ને આપણે તપાડવા પડે છે. આપણું ખેતર છે ઘઉંવાળું, આ મોટા બાપાનું ખેતર છે. જો આમાં ફૂંકણી ચાલુ છે એટલે એવું છે અત્યારે. તો આમાં પરવાર અહીંયા જાય ઝડપ થાય છે. જોઈએ ઉણા જેટલી તો એટલી ઝડપ ના થતી હોય, કારણ કે ઘરનું મશીન બહુ લાંબુ રહ્યું, ઝડપ ઘણી રહી એની. જો બાકી ફાર્માટેકમાં હે ફૂંકણી ચાલુ છે કન્ટિન્યુ. એક જ તારે 11 વાગ્યાની ચાલુ છે. અત્યારે કેટલા વાગ્યા તો મને નથી ખબર. હું અહીંયા બેઠો છું. ઘડીક થતા જો ઘડીક વાર બેસવું પડે, પછી પાછું આપણે ચાલુ જ થઈ જાય. તો થોડો ઘણો ગલો રહ્યો, પાછો મૂકી જ જવાના આપણે. એટલે એવું હોય આમાં તો. અને મિત્રો અત્યારે લગભગ 4 કલાક જેવું થયું હે આપણે જે ફૂંકણી ચાલુ છે. વચમાં 1 થી 2 કલાક, 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી કલાકનો કોરો હોય ખાવા પીવાનો. બાકી 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ હતી. પેલા 1 વાગ્યા હતી અને પાછી 2 થી 4 સુધી. અત્યારે 4 વાગ્યા છે. 4 કલાકમાં જો એટલું ખાલી થયું. ઓલી બાજુ હજી ગલા છે એટલે 4 કલાક એટલું થયું. બાકી તો હવે ગણતરી કરવાની રહે કે કેમાં કેટલી ઝડપ થાય. અને મિત્રો જોવા છે ને હવે છેલ્લો ગલો હોય પૂરું, પછી આખા ખેતરમાં કમ્પ્લીટ આવું.
અને મિત્રો આપણે હે ને નવરા થઈ ગયા હે ને આપણે પૂગી આવ્યા વાળીએ. આપણે જે કલાનું કામકાજ હતું હોય તો આપણે બધું કરી નાખ્યું ને હજી હાલમાં એ કાંથું કાઢવાનું હાલે છે કામકાજ જે છેલ્લે વધુ હોય ને તે જો અહીંયાથી મકાઈ આડી આવી જાય છે એને બતાવત. અને મિત્રો આપણે હિસાબ કરીએ ને તો અત્યારે હાલમાં છે ને 6.5 કલાક થઈ છે. 6 કલાક ને 30 મિનિટ ટોટલ અત્યારે થઈને હજી હાલમાં એ કાંધું કાઢવાનું કામકાજ ચાલુ છે ત્યાં. એટલે વચમાં કલાકનો પોરો ચડ્યો હતો, બાકી 11 વાગ્યાથી કન્ટિન્યુ ચાલુ હતો 1 વાગ્યા સુધી, પાછું 2 વાગ્યાથી ચાલુ અત્યારે 6:30 વાગ્યા છે. એટલે એવું કામકાજ છે. એટલે હું તો એમ નથી કહેતો કે તમે આ બધું થ્રેશર લેવો જમ્બો ને આ લેવો કે આ તમને જે મજા આવે લેવાય. બાકી હું તો એમ વાત કરું કે કાંઈક આપણે દર વર્ષથી તો ફૂંકણી લેવતા હોય તો કાંઈક નવીન ટ્રાય કરાય, નવીન અખતરો તો કરાય જ તો ખબર પડે આપણે. બાકી હું તો કાયદેસર કહું ને તો ઓલામાં વધારે ઝડપ થાય, અતિશય ઝડપ. એટલે ઝડપ અમારે આવ્યું તો લગભગ 3:30-4 વાગે તો અમારે ચાલુ થઈ ગયું, પાછું 7 વાગ્યા તો બધું 6-7 વાગ્યા તો બધું કમ્પ્લીટ થઈ ગયું હવે રેડી. એટલે એવી ઝડપ હોય નહીં, ગજબ ઝડપવાળું કામકાજ સારું હોય. બાકી તો તમને મજા આવે લેવાય. ફૂંકણીનો શોખ હોય તો ફૂંકણી લેવાય, જમ્બો થ્રેશરનો શોખ હોય તો જમ્બો થ્રેશર લેવાય, બીજું તો શું એમાં. અને બાકી મિત્રો અત્યારે હે ને પપ્પા ગયા છે આ આપણા ઘઉં પડ્યા, એટલે આપણે કાલુના વ્લોગમાં જોજો. આપણે ઘઉં વાવવાના છે, ઘઉંને આખા ચોખ્ખા કરવાના છે, તે માટે એનું મશીન છે. એ મશીન લેવા ગયા પપ્પા ટ્રેક્ટરમાં જોડવા, લાઇટ ઉપર ચાલુ. એટલે આપણે કાલે સવારેથી એ કામકાજ ચાલુ કરવાનું છે, એટલે કાલે એનો વ્લોગ આપણે બનાવશું. બાકી મિત્રો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક મારી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ને મજાનો કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ બધાને.